વિજય સનુરા બ્લોગ છે એટલે ભાઈની ચેનલને ખૂબ જ વધાવો, ખૂબ જ સહકાર આપો અને ખાસ એક કમેન્ટ કરી દેજો કે ભાઈ તો કેમ છે ફેમિલી બધા મજામાં? તો તમે બધા મજામાં જઈશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે, મારા પરિવારથી કરે, તમારા પરિવારથી કરે. તો બધાને તમને જોઈને તો ખબર પડી ગઈ છે તો આપણે ક્યાં આવી ગયા છીએ. તો આપણે લગ્નમાં આવી ગયા છીએ. મારા માસીના લગ્ન છે તો આપણે મારા માસીના લગ્નમાં આવ્યા છીએ અને અટાણે વ્યાજ આવ્યા છીએ. પણ આપણે ઘરેથી બ્લોગ ચાલુ નહોતો કર્યો એટલે આપણે વ્યાવ્યા છીએ અટાણે. અને અટાણનો નજારો જો કાંક મોટા જાદરાનો સુરજ દાદા હાથમી રહ્યા છે અને ડીજે વાગે છે વલપા. તો તમે બધા ઓળખતા જઈશો પ્રકાશ મકવાણાને, સ્ટુડિયોનું બધું રાખે છે અને બધા વિડીયો પણ સારા બનાવે છે. તો આપણે ત્યાં આવી ગયા છીએ. તો આગળ એની મઢુલીમાં જઈ અને હું છે તમને દેખાડીશ. તો વિડીયો પૂરો થઈજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો પહેલાં ત્યાં જઈ અટાણ આપણે ક્યાં થઈ તમને ખબર છે. અને આપણે પ્રકાશ મકવાણાની રૂમમાં છીએ તો તમને દેખાડું. તો એનો સેટઅપ છે બધે. તો તમે આજા સ્ટુડિયો છે અને આ બે કંઈક ફોનમાં મથે છે. હું મથતા હોય કોને ખબર, કે ગેમ રમે છે. ને તમને જો હું દેખાડું. લાઇટ ચાલુ કરીને આપણે વિડીયો ઉતારીએ છીએ કેમ કે અંધારું છે ને થોડું ઘણું એટલે. તમે ઓળખતા જઈશો પ્રકાશ મકવાણાને. વટાણ આપણે મઢુલીમાં છીએ. એ ઘણા ખરા વિડીયો મઢુલીમાં ઉતારે છે. તો કોકનો ફોન આવ્યો છે પણ કોણ ઉપાડે, કોણ અહીંયા અને જવાબદારી કોણ છે અહીં? હે તો મિત્રો તમે પ્રકાશ મકવાણાની મઢુલી તો જોઈ લેતી છે. તો આપણે સાંજ પડી ગઈ છે અને જમી કરીને નવરા થઈ ગયા છીએ. અને તમને ખબર તો હશે વિરાટભાઈને તમે જાણતા જ છો કે આપણે લાલો મૂવી જોઈને એને જીવવાનો સંઘર્ષ કર્યો છે. અને એ દ્વારકા આપણે પગપાળા ગયા હતા હાલીને અને એ આટાણા આપણી પાંચ છે. અને હાલો તમને એને મુલાકાત કરાવું અને વાતચીત કરીએ આપણે કેવું કર્યું છે. પગ દુખે છે આપણે પૂછીએ બધું અને આગળ કેવો સંપર્ક મેળો છે આપણે પૂછીએ અને બધું. તો હાલો વિડીયોમાં બનાવી રહ્યો અને આપણે વિરાટભાઈને મળીએ. હાલો તો વિરાટભાઈ બેઠા છે, અમારા મામા છે. આવો સંઘર્ષ થાય જીવનમાં એટલે ભાઈ ઘણું બધું અઘરું છે પગપાળા યાત્રા કરવી. પગપાળા હું આમને ટૂંકમાં વાહન લઈને જવું હોય ને તોય અઘરું પડી જાય. જય દ્વારકાધીશ બધાને. ભાઈ એમનો બ્લોગ ચાલુ છે અને મને શું કહેવાય સેલિબ્રિટી તરીકે ટ્રીટ કર્યો છે કે ભાઈ વિરાટભાઈ આવ્યા છે મારી પાસે. પણ ખૂબ જ સરસ કે ભાઈ મહેનત ટૂંકા સમયમાં ચાલુ કરવાથી ખૂબ આગળ જઈએ છીએ. કારણ કે અમારો સંઘર્ષ તો બહુ અઘરો રહ્યો છે જીવનમાં. અંત સુધી ગયા, અંત સુધી પડ્યા, ઊભા થયા, બધું થયું. પણ જે લોકોએ જે પ્રેમ આપ્યો, જે ભાવ આપ્યો એ ખૂબ જ સારો અને સરળ હતો, બરોબર. અને કહેવાય ને કે ભાઈ જીવનમાં કાંઈ પણ વસ્તુ કરો, તમે જ્યારે દુઃખી થાવ ને ત્યારે હરિસમરણ કરો, જેથી તમને હરિસમરણમાં એટલી તાકાત છે કે જે તમને જીવનમાંથી આવા નેગેટિવ વિચારો બહાર કાઢે છે. પ્રકાશભાઈ સાથે તો મારે પહેલેથી શું કહેવાય અમારી મિત્રતા અને ભાઈની દ્રષ્ટિએ અમે લોકો બંને આમ હંમેશા સાથે જ હોઈએ છીએ. ખાસ થોડા ટાઈમ પછી અમે લોકો આમ મુલાકાત તો 10-15 દિવસ પછી થાય છે. પણ કહેવાય ને કે બારિયાભાઈને જે આમાં શું કહેવાય બધા ભેગા હોઈએ એટલે મજા કંઈક અલગ જ હોય છે. પણ હજી આવનારા સમયમાં આપણે બહુ બધું કરવાનું છે કામ એમ કે ભાઈ અત્યારે તો ભગવાને આપણો ખાલી હાથ ખેંચ્યો છે કે તું કર, હું તારી ભેગો છું, બસ. પણ કરવાનું આપણે હોય છે જીવનની અંદર કામ. કારણ કે તમે કામ નહીં કરો, કાર્ય નહીં કરો તો એનો કોઈ મતલબ નથી. ભગવાન તમને પોતે કઈ વસ્તુ નથી કરી દેવાની, એ તમને રસ્તો 100% બતાવે છે. એ વસ્તુ વિશેષ છે એમ કહેવાનો મતલબ. જાનવીબેન અમારા માટે તો ચા મસ્ત લઈ આવ્યા છે. જો કેમ કે હું ચા પીતો નથી, કારણ કે આ બધા લોકો પીવે છે એટલે જોઉં છું. એટલે અને એક વાત કીધું કે પ્રકાશભાઈનો ખૂબ જ મારા પ્રત્યે ભાવ હંમેશા રહ્યો છે. અને કહેવાય ને કે ભાઈ સંઘર્ષ કરવાથી મેં મારા જીવનની અંદર મને આ તો જે છે ને અત્યારે કહેવાય ને કે પછી આવ્યા પછી થોડુંક આમ ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું પડે, એટલા માટે 2 પાટો બાંધ્યો. બાકી છેક દ્વારકા પહોંચી ગયો આ સુધી કોઈ પણ પ્રકારની કાંઈ તકલીફ પડી નથી, ભગવાન ઠાકરની દયાથી એમ, બરોબર. એટલે ખૂબ જ ભાવથી અને લાગણીથી ભગવાનને પણ લઈ આવ્યો છું એમ અહીંયા. અને લોકોએ બહુ બધો પ્રેમ આપ્યો છે. એટલે ભગવાનને આપણે રાખવાના છે. અને મારા થકી કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પરિવર્તન આવતું હોય તો 100% મને DM કરજો. મારામાં તમને પર્સનલી ગાઈડ, સજેશન જે કાંઈ તમે કહેતા તમારી ભાષામાં પ્રેરણા એ પણ હું તમને આપીશ. એટલે વધારે નહીં, પણ ભાઈની ચેનલનું નામ તો મને નથી ખબર. શું છે ચેનલનું નામ? વિજય સનુરા બ્લોગ. વિજય સનુરા બ્લોગ છે એટલે ભાઈની ચેનલને ખૂબ જ વધાવો, ખૂબ જ સહકાર આપો અને ખાસ એક કમેન્ટ કરી દેજો કે ભાઈ મારો
બોલવાની સ્પીચ અને ભાઈના બ્લોગના વ્લોગ કેવા આવે છે અને આગળ ભાઈ કઈ રીતે કઈ ફીલ્ડમાં કામ કરે એવી રીતે બધા એને સહકાર સપોર્ટ આપજો, કારણ કે ભાઈના બ્લોગમાં હું પહેલી જ વખત આવ્યો છું. વધારે નથી કહેતો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને ખૂબ જ સપોર્ટ કરજો ભાઈને. ખૂબ જ સારા બ્લોગ બનાવે છે અને ખૂબ જ સહકારથી બધાને ભાઈને વધારજો એવી અપેક્ષા રાખું છું. જય દ્વારકાધીશ. ભારત માતા કી જય. તો ભાઈ વિરાટભાઈ પણ આમ આપણે મગજમાં આમ શબ્દ બેઠા ને એવા શબ્દ બોલ્યા છે, તો બધા એના શબ્દ લેજો અને આગળ જીવનનો સંઘર્ષ કરજો જેમ વિરાટભાઈએ કર્યો છે. તો હાલો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિરાટભાઈ કીધું છે. અને આ વિડીયો છે ને આગળ શેર કરી દેજો. ભારત માતા કી જય.